નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુરને મળી 8 નવી મિની એસટી બસો। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ। છોટાઉદેપુર તા 22 જુલાઈ। છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને સમયસર અને સુવિધાજનક જાહેર પરિવહન ઉપલબ્ધ થાય તે હેતુથી ભગવાન બિરસા મુંડા જનજાતિ પરિવહન યોજના અંતર્ગત છોટાઉદેપુર એસટી ડેપોને 8 નવી મિની એસટી બસો ફાળવવામાં આવી છે। આ નવી બસોનું લોકાર્પણ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, એસટી ડેપો મેનેજર તેમજ જિલ્લાના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી બસોને વિવિધ રૂટ પર પ્રસ્થાન કરાવ્યું। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ બસો ફાળવવામાં આવી છે। આ પહેલથી અંતરિયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ સુધી પહોંચવામાં સરળતા મળશે તેમજ સામાન્ય મુસાફરોને પણ વધુ સારી અને નિયમિત બસ સેવા ઉપલબ્ધ બનશે। છોટાઉદેપુર એસટી ડેપો વડોદરા ડિવિઝનનો સૌથી વધુ આવક આપતો ડેપો ગણાય છે। નવી મિની બસોની ફાળવણીથી ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનશે અને મુસાફરોને સલામત તથા સમયસર મુસાફરીની સુવિધા મળશે। નવી મિની બસો નીચેના રૂટ પર દોડશે: છોટાઉદેપુર જડિયાણા, છોટાઉદેપુર ભૂમસવાડા, છોટાઉદેપુર હાફેશ્વર, છોટાઉદેપુર રામપુરા, છોટાઉદેપુર કુંડલ, છોટાઉદેપુર હરવાટ, છોટાઉદેપુર કવાંટ, કુંડલ, હરવાટ નવી બસ સેવાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પરિવહનની વધુ સારી સુવિધા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આજે છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના દ્વારા ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ આ બંને સાથે મળી અને આજે છોટાઉદેપુર જિલ્લાને, છોટાઉદેપુર તાલુકાને 8 જેટલી નવી મિની બસો આપી છે અને આ બસો છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં એ વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે આ બસો ગુજરાત સરકારે આપી છે અને આ બસ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વાહન વ્યવહાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષ સંઘવી સાહેબ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બરંડા સાહેબ અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો આ તકે અમે છોટાઉદેપુર જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમ તો ટોટલ આ જિલ્લાને 17 જેટલી બસો આપી છે, તે પૈકી છોટાઉદેપુર ડેપોને 8 બસો આપી છે, જેનું આજે અમે લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ આ સૌ આગેવાનોના હસ્તે આજે અમે લોકાર્પણ કર્યું છે। હા, લઈ લઈએ પછી